ચલો જી, ગુડ મોર્નિંગમ, સુસ્વાગતમ અને સવારમ. તો મસ્ત મજાની સવાર થઈ છે ને હવે આપણે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ ને આજે છે સન્ડે. શું થયું? હા, તો શું થયું? ચકલીને બચ્યું હતું તો પકડી લેવું તું ને. તો ચલો નાસ્તો કરી ચડ્યું તો જોઈ કે આજે સન્ડે છે ને આજે નાસ્તામાં શું છે ભાઈ. ઓહો, આજે તો ભાઈ સસ્તો નાસ્તો છે. આજે સન્ડે છે યાર, કંઈક તો સ્પેશિયલ જોવે. વઘારી રોટલી, પૂવા કે અચ્છા એટલે તો લેજી આજે આપણે આ સસ્તો નાસ્તો કરવાનો છે જેમાં છે ટોસ અને બિસ્કિટ. આગળ ખાલી બિસ્કિટ જ ખાઈ, જેના કારણે મને બિસ્કિટ તો મળતા નથી તો હું ટોસથી કામ ચલાવું છું. બિસ્કિટ ખાઈને બેઠો હે આવડા મહેનથી ઘૂટાડ્યા એને ઘૂટાડ્યા હે. 3 બિસ્કિટ ખાતા મેં, 3 સાચે 3 બિસ્કિટ. હું જઈ આવીને મારા માથે તઈ તો અડધા લઈને બેઠો તો સાડીમાં અડધા તે ખાતા હતા. ખોટું નહીં બોલવાનું. 3 બિસ્કિટ ખાલી. તો હવે આ બચ્ચા મને દઈ દે ને. મને ખાવા દે. તું ટોસ ખા. બાજુ કે આજનો જે દિવસ છે ને એ ધોરમના દાદાનો દિવસ છે. ધીણોદરમાં ધોરમના દાદાનો આજે મેળો છે તો ઘણા બધા માણસો ત્યાં આવ્યા હશે દર્શન કરવા માટે દાદાના. અને મેળો મતલબ કે એકદમ મોટો મેળો ના હોય, ચકડોળ ને એવું બધું ના હોય, નોર્મલ હોય, પણ તેમ છતાં ઘણા બધા માણસો આજના દિવસે આવે. તો કાકા ગયા છે સવારના ધીણોદર, આપણે નથી ગયા. અને આજે રવિવાર છે તો રાઘવી પણ જો તમે ઘરે રહીને કાંઈક ને કાંઈક તો તોડફોડ કે અથવા તો કલા કારીગરી કરશે. શેપમાં કાપી દે ને. તને આવડે તો છે, કાપી લે ને. આને અડધો કલાક લાગ્યું હોય. તો આને બી અડધો કલાક લાગશે. તો આજે અમારામાં એક મિશનમાં ઉતર્યા છે. મિશન શું છે ખબર નહીં, પણ ડબલું ને જાળી ને લોટા ને લઈને કઈ બાજુ ઉપડે આમાં? સંત ઉપડે. આવો તો નહીં જવા મળે. પાકિસ્તાનમાં આપણે જવાનું નથી, માં જવા નહીં દે તમને. પાકિસ્તાનમાં નહીં જવા, સંત પાકિસ્તાનમાં જ આવ્યું હવે. તો ભલે લે, નહીં જવા જાય તો ગોળ્યું અમારી વિરાણી જ ભલી અમને. હા, પણ આ કેમના ઉપડે હું લોટાને લઈને ગામમાં? એમ ગામમાં તળાવે નથી, કેમના જશો? તમે તળાવની જરૂર નથી. ડબલાને લઈને આંગણામાં ઘરો ઘર તળાવ હે, ખબર નથી. કેતા નથી. હરામી કેટલા જવો. હે લીંબુ રાખીએ? અચ્છા, ઓહો હો, લીંબુ થી ભાઈ આ તો જો લોટા ધોનારા એમાં આજ તો લોટા ક્યાં પડ્યા બંને હો ને. આમ તો હોય ને ભાઈ આ પિત્તળનો છે લોટો, તો પિત્તળના લોટા હોય ને ભાઈ પિતાંબરીથી ધોવાય, જે માર્કેટમાં મળે પેકેટ. પણ શું તારું ખબર કે પિતાંબરી લઈ આવ્યા હતા પહેલાં બી, પણ યુઝ ક્યારેક જ થાય, પછી પડી ને ભાઈ ક્યાં રહી જાય એવી ખબર ના પડે. તો એટલા માટે અમારા માંગી કે આજે દેશી જુગાડ કરવો છે આપણે. રેતી છે, લીંબુ છે, હવે એનાથી ચમકાવશે આને લોટાને. મારી તમને આ કેને શીખવાડ્યું કે લીંબુથી ધોવાય? ધોળો થાય તે ખરું. એમ અમને ચડે એનું કોણ શીખડે? ભાઈ જો દેશી જુગાડ. ચાંદી ના થઈ ગયા મોરે, પિત્તળ તાંબાના ઠીકરા દિવાલમાં ધોતા હોય. હવે તો સ્ટીલ ના આવી ગયા. સ્ટીલ ના આવી ગયા હવે તો બધા. હવે તો કહું તે બધા ચાંદી ના આવી ગયા. હા, કુએ પાણી ભરાઈ જતા ને તો એમ થાય કે કેની હેલ રૂપાળી. એમ તમે જતા પાણી ભરવા? અમે ના જતા તો કોણ જતો? તો કેટલી હેર હતી એમની? આમ કેટલા સ્ટેપ હતા તમારા માથે? હે, કેટલા બોંગડા ખણતા માથા માથે? 1 કે 2 કે 3 બોંગડા? 2 ની હેલ ને 1 હાથમાં. અરે વાહ. વથલમાંથી પાણી ભરતા આપણે ઘરિયા તરવા થડા ટકને. હા, ઓહો હો, બધી બેનપણી ભેગી થતી હશે પાણી ભરવા જતા હશે. હવે બેનપણી કે જાય 4 વાગે અવાર ઉઠીએ જઈએ પરવારે જઈ પાણી ભરવા. ઓહ, સવારના જતા એમ કે? વાહ. દીના પછાડને વાગી પાણીને પાણી ભરવા જઈએ. હા, માં કેમ ગહેરા હાથેથી જો. હાથેથી એમ પછી રેતી અને લીંબુનું જે છોડું હોય ને એનાથી. આગુ આમાં લઈ આવો ને, આખું લીંબુ લઈ આવજા. રાગવી પણ લાગી ગઈ છે આ કામમાં. આને તો આવું જ ગપે. ચોપડ પેલો લીંબુનો રસ બી આવી ગયો છે આમાં, જો લીંબુનો રસ છે. તો ભાઈ સાચી જો કલરમાં ફરક પડી ગયો છે. દો તમે 1 મિનિટ. આ જો હે ને કલર કેવો ભાઈ ચેન્જ થઈ ગયો. આ જો પેલા આવો કલર હતો, આવો કલર થઈ ગયો છે. વાહ, સક્સેસ, મિશન સક્સેસ. તો ગાઈસ ફાઇનલી જો લોટાને એકદમ ચોખ્ખા કરી નાખે. આ તો જો કલર બદલી ગયો હે ને, અમારા માનો જુગાડ કામ લાગી ગયો.
વાજી વાત ઘરના જેટલા બી પિત્તળના સામાન હોય ને આવી રીતના ધોવાના હે જો કેટલા જબરદસ્ત કરી દીધા નથી કરી દીધા ઓય આખો દિવસ વાસણ ઘસશે પડ્યા બાકી મસ્ત ધોઈ નાખે હે ચમકાવી દીધે જો હજી એક દી ટ્રાય કરશું એક તો મેં કર્યો હોય હા અને આ નીચે વાળો તો રાખી ધોયું હોય એટલે જ કે ને મને એમ કઈથી કેમ હતું કે ભાઈ આ થોડો ખરાબ દેખાય ખારું હવે ખબર પડી તે ધોયો આને ના પછી માએ ફરથી ઘસ્યો હોય હા તે જો ફાઇનલી મેળાવાળા પાછા આવી ગયા છે પણ લેટ આયા અમને એમ કે બપોરના આવી જશે પણ લેટ આયા શું હિન્દી તઈ હે આવડું ટાઈમ લાગી ગયું તમને મેળામાં માણસને જમાડવા પડે પછી ફરવા નતા લાગી ગયા મેળામાં મેળામાં ફરીએ તો ક્યાં કરે કેટલામાં ફરીએ ઘણા માણા હતા નહીં આજે માણ ગણવું છું 5-6 હજાર માણ ઓ જમવામાં રઘુ 5-6 હજાર માણ હતા મને તો ખબર હે હે પપ્પાએ મને પહેલા જ કહી દીધું ઓ તો ઘણા દિવસ પછી અમે લોકો અડકો દડકો રમશું કરો ચાલુ અડકો દડકો દહીં દડકો સાવણ ગાજે પેલું પાકે ઉલ મૂલ ધતુરાનું ફૂલ સાગર શેરડી ખજૂર અડકો દડકો દહીં દડકો સાવણ ગાજે પેલું પાકે ઉલ મૂલ ધતુરાનું ફૂલ સાગર શેરડી ખજૂર હા પાછળ જશે ને હાથ પાછળ જશે હા એ તારો આ હાથ તો મેં ગણ્યો નતો હાલ એક જ રાખ કતલો એ અડકો દડકો દહીં દડકો સાવણ ગાજે પેલું પાકે ઉલ મૂલ ધતુરાનું ફૂલ સાગર શેરડી ખજૂર માનો જ નંબર આવે આપણો નંબર આવતો નથી બે ચીટિંગ કરે રહો ને બંનેના હાથ જો આવી રીતના મારો હજી એમ જ સ્ટાર્ટિંગમાં હતું ને એમ જ અડકો દડકો દહીં દડકો સાવણ હું ને માં જ ગાજે બચાઈ. પાકે ઉલ મૂલ ધતુરાનું ફૂલ સાગર શેરડી ખજૂર જો માનો હાલી ગયો અડકો દડકો દહીં દડકો અચ્છા, આમ થાય એમ? સાવણ ગાજે પેલું પાકે ઉલ ધતુરાનું ફૂલ સાગર શેરડી ખજૂર શું કરું પાછળ પછી હવે શું કરવાનું શું કહેશું અરે રમતે નથી ખબર રે શું કેસો એ માં અને કાંઈક આવડે રો શું કીધા આપે પેલા ચણતણ મંગલી ચણ્યાની દાળ પોપો પાયો ઠાગ ઠળિયો હાલ કાગડા તારી કઢી ઉભરાય કાલવાળું ગીતે કાલવાળું કાલવાણ ગીતે હા પછી હાલ કાગડા તારી કઢી કઢી ઉભરાય પછી ચણતણ મંગલી ચણ્યાની દાળ પોપો પાયો ઠાગ ઠેડિયો હા કાગડા હાલ તારી કઢી ઉભરાય પાંચાભાઈની વાડીએ ગયા હતા એ જો ખબર હે પાંચાભાઈની વાડીએ ગયા હતા હજી પૂરું નથી બોલતા હવે થઈ ગયા એમાં એમાં નથી અલગ ગીતે તમને ખબર ના તઈ ચણ ચણ અલગ ગીતે ચકલી ચણાની દાળ ઈ વાળું એમાં થોડી ના ઈ કાળમાં તો તમને આવડેલું એ ગીત ના પાંચે ભાઈ કોણ ગયું હતું પાંચાભાઈની વાડીએ હા. ગયા હતા એ ગીત આવડેલું આખું હાલ કાગડા તારી કઢી ઉભરાય હું કાંક હે તો ખરું પણ હાલ કાકડા તારી કઢી ઉભરાય ઈ તો માં બોલેલા એમાં તે અડધું બોલ તો જો અમે લોકો જમવા બેઠા છીએ ને આજે તો જમવામાં છે જો ભાઈ સમોસા છે હો ને ગરમા ગરમ મસ્ત પણ આ સમોસા છે ને મેંદાના નથી ઘઉંના છે કેમ કે મેંદો તકલીફ કરાવે ને એટલા માટે ઘઉંના બનાવે છે ને રાગી માટે સ્પેશિયલ સમોસો છે હા વન પીસ જ બને હોય ને વન પીસ કીધો સમોસો હોય કે આલુ ટિક્કી હે ખબર તો લો જી આપણું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે કરી વિડીયોને એન્ડ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અહીંયા સુધી જો તો લાઈક કરજો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને જો ખરા અમુક માણસો સુવાની તૈયારી કરી લીધી છે હે ને તો ઠીક છે ચલો બાય બાય ટેક કેર બાય ચણ ચણ ચકલી ચણાની ચણાની દાળ હા ચણ ચણ ચકલી ચણાની ચણતણ બંગડી ચણ્યાની દાળ પછી ઠાગ ઠેડિયો ઠાગ ઠેડિયો પોપો પાયો પોપો પાયું હાલ કાગડા તારી કઢી ઉભરાય કઢી ઉપરાય કઢી ઘણી ગરમ થઈ ગઈ તો ઉભરાઈ જાય